નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગામી લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા શહેર બીએપીએસ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે 7,000થી વધુ હરિભક્તોએ મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરાવ્યા હતા। પ્રભુ રામના જન્મોત્સવ પર 7,000થી વધુ હરિભક્તોએ મતદાન કરવા માટે સફળ ગ્રહણ કર્યા હતા અને આગામી લોકસભા ઇલેક્શનમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વડોદરા શહેર અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સભાનું આયોજન કરાયું, જેમાં પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ 7,000થી વધુ હરિભક્તોએ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરીશ અને કરાવીશના શપથ ગ્રહણ કરાવ્યા હતા, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને વધુમાં જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે નમસ્કાર, ભારત માતા કી જય। ભારત વર્ષનો સૌથી મોટો મહોત્સવ એટલે આપણા જનરલ ઇલેક્શન્સ। સમગ્ર ભારત દેશમાં 19 એપ્રિલથી આ લોકશાહીનું બહુ જ મોટું પર્વ ચાલી રહ્યું છે અને આપણને સૌને ભારતવાસીઓને દાયકાઓથી સદીઓથી લોકતાંત્રિક પરંપરાઓમાં શ્રદ્ધા છે, કારણ કે ભારત દેશ છે ઇટ્સ ધ વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ એન્ડ ધી વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી। સમગ્ર વિશ્વમાં દરેક આ ઇલેક્શન્સ અત્યારે જોઈ રહ્યા છે ત્યારે આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણા દેશના વિકાસ માટે આપણે આપણો અભિપ્રાય જરૂર વ્યક્ત કરવો જ જોઈએ। તો આપણે આપણો મત અવશ્ય આપીએ, જ્યાં પણ આપણને શ્રદ્ધા હોય, આપણી વિચારધારા હોય, પણ આપણે આપણું એક કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે એ આપણે ચોક્કસ એક્સરસાઇઝ કરવો જોઈએ। દેશનો વિકાસ જ્યાં રહેલો છે, ધર્મમાં શ્રદ્ધા જ્યાં રહેલી છે, જ્યાં ટ્રેડિશન કલ્ચર મેન્ટેન થાય છે, એવા લોકોને આપણે દેશની સેવામાં જોડીએ આપણા મત દ્વારા, જેથી દેશનું ભવિષ્ય ખૂબ સુંદર, ખૂબ ઉજ્જવળ અને ખૂબ મજબૂત રહે। તો 7મી મે આપણા ગુજરાત રાજ્યમાં આ વોટિંગની શરૂઆત થાય છે। તો આપણે સૌ આપણા પડોશી, આપણા મિત્રો, આપણા સગાવાલાને આની માટે ચોક્કસ પ્રેરીએ કે આપણે આ લોકશાહીના આ મહોત્સવમાં રંગે ચંગે ભળવાનું છે। દરેકને પ્રેરણા કરીએ અને આપણા વર્તુળોમાંથી તમામ આ વોટિંગમાં મતદાનમાં જોડાય એવો આપણે ચોક્કસ પ્રયત્ન કરવાનો છે। ભારત દેશને આપણે વિકસિત જોવો છે, ભારત દેશને આપણે વિશ્વગુરુ જોવો છે, એની માટે આપણે ચોક્કસ મતદાન કરીએ। ફરી એક વખત આપ સર્વેને અપીલ છે, આજે અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આ શ્રીહરિ જયંતિ રામનવમીના પર્વ નિમિત્તે લગભગ 5,000થી 7,000 હરિભક્તોએ આ પ્રતિજ્ઞા લીધી છે। તો આપને પણ આ વિનંતી છે। જય સ્વામિનારાયણ।